રાજકોટમાં જેતપુરના મેવાસા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી। અહીંયા ટીસીમાં ધડાકા બાદ તણખલા ખડતા આગ લાગી। 12 વીઘામાં આગને પગલે 3 થી 4 લાખના નુકસાનનો અંદાજ છે। ખેડૂતોના ખેતરમાં ઘઉંનો તૈયાર લણવાનો પાક બળી ગયો। ખેડૂત દ્વારા પીજીવીસીએલને જાણ કરાતા પીજીવીસીએલની ટીમ અહીંયા પહોંચી હતી। જે ખેતર આવેલું છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને ઘઉં છે તે બળીને ખાખ થઈ ગયા છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે દ્રશ્ય છે જ્યાં જો ત્યાં આગ લાગી હતી અને ખેડૂતો દ્વારા આ આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે ખેડૂતો આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહે છે કે આ જે ઘઉંમાં આગ લાગી હતી તેને લઈને શું કહેશો? બસ જો આ ખાક થઈ ગયા ઘઉં બધા। આગળ ટીસીમાં આપણે આગલા સિટી ટીસીની અંદર શોર્ટ સર્કિટ થયો, એના લીધે તીખારા પડ્યા અને પછી આગળ વધી અને આખા 12 વીઘાના ઘઉં હતા પૂરા કરી નાખ્યા। બીજા ખેડૂત છે જે અહીંના માલિક છે ખેતરના, શું કહેશો? કેટલા વીઘામાં આગ લાગી હતી અને કેટલા વીઘાનું નુકસાન? હા, અંદાજે 12 વીઘાની આજુબાજુ આગ લાગી હતી। ટીસીમાં શોર્ટ સર્કિટના હિસાબે બાજુનું પાછળનો ટીસી છે ત્યાંથી આગ પસરી ગઈ પવનને વેગના હિસાબે। અંદાજે કેટલા વીઘાની અંદરના ઘઉં બળી રહ્યા છે અને કેટલું નુકસાન? 12 વીઘાની આજુબાજુ બળેલ છે અને 3 થી 4 લાખ રૂપિયાની આજુબાજુ નુકસાન થયેલ છે। એમાં એવું છે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન છે। બીજા ખેડૂત છે તેની સાથે વાત કરી, શું કહેશો? આ મારા ભાઈનું છે અને આપણે આમાં બોમ્બે સુપરનું પ્લોટિંગ કરાવ્યું હતું। સરબતી ટુકડીનું બિયારણના ઘઉં હતા, એટલે ઊંચા ભાવના ઘઉં હતા બિયારણના। એટલે આમ આપણે લોકલ કિંમત ગણીને તો 3-4 લાખ ગણાય, પણ કાયદેસર જો કંપની વાળાનું બિયારણનું પ્લોટિંગ હતું તો મિનિમમ અમારે 6 લાખ રૂપિયાના ઘઉં બળી ગયા। શું કહેશો દાદા, આપ શું કહેશો જે આગ લાગી તેને લઈને? અત્યારે સમજી લો કે આમાં 60 મણ વીઘે ઘઉં થાય એમ છે, બરાબર? અને ખર્ચો કરી નાખ્યો હોય ઘણો આમાં ખેડૂએ, અને છતાંય આવું બની જાય તો બરાબર સરકારને એવું જોવું જોઈએ કે 6 લાખની 7 લાખ આપવા પડે, બરાબર છે? કારણ કે ખર્ચો કર્યો હોય, મહેનત કરી હોય રાતને દિવસ, હા, અને ભાગ્યને આપતા હોય તો અત્યારે સમજી લો અમારે આપવું શું, ભાગ્યને શું આપવું? સમજી લો સરકાર સહાય ગમે કરે, બોર્ડ વાળા કે ગમે સહાય કરે તો નકર તો ભાગ્યને તો અમારે ગમે જમીન વેચીને આપવા પડે ને, એમાં તો છૂટકો નથી। કેટલો ખર્ચ કેટલો થયો હશે ને કેટલું નુકસાન? ખર્ચ તો દાદા ઘણું, આ 13-14 વીઘા હોય ને તો આમાં લાખ રૂપિયા તો પાકો જ 1 લાખનો ખર્ચો થયો હોય, અને તે છતાં તો ક્યાંય બિયારણના ઘઉં એવા મને તો ખબર નથી। તો બિયારણ તો અત્યારે 1500-1200-1500 નું મણ આવે, એ આમાં વાવ્યું હોય, બરાબર છે? એટલે ખર્ચો તો ઘણો થાય જ। કેમ કે આ ઘઉં છે તે શોર્ટ સર્કિટના કારણે ઘઉં ભરી ચૂક્યા છે। હવે આશા એવી છે કે અમારે આમાં ઘણી મહેનત કરવી પડી, મજૂરોને પૈસા પણ આપવા પડ્યા છે અને ખાતરોના પણ પૈસા બગડ્યા। હવે વહેલી તકે જો ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક માંગણી છે કરી રહ્યા છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, મેવાસા।